મહિમા છે. આપણા જીવનમાં આપણે જોયું છે કે હું જો મારો એક્ઝામ્પલ કહું તો આઈ લર્ન ફ્રોમ એવરીબડી. આપણા જે શિક્ષકોએ શીખવાડ્યું હોય એ તો બધું હોય જ છે. પછી જ્યાં કામ કરતા હોઈએ આપણા પેરેન્ટ્સ એવરીબડી. આજે તમે યુ લર્ન એવરી ડે ફ્રોમ એનીથિંગ. લાઈક હું આ કામ કરું છું પણ એવરી ડે હું કંઈ ને કંઈ શીખીને જ જાઉં છું. તમારા લાઈફમાં તમે કઈ રીતના જોયું છે, કોઈ એવો ગુરુ મંત્ર જે તમે આપવા માંગશો? યસ. હવે જો ફર્સ્ટ ઓફ ઓલ હું મારા ગુરુ એટલે જે મારી ફિલ્ડમાં જે મેં જ્ઞાન લીધું એ બધા ટીચર્સનું ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ કહું છું. અને સાથે સાથે મારા જે કરિયરમાં જે બહુ ઇમ્પોર્ટન્ટ પર્સન છે એ રોહિત શ્રીવાસ્તવ સર છે, ઇન્ડિયા ચાર્ટ્સના ફાઉન્ડર છે. અમને લાગે છે કે અગર જો એ અમારા લાઈફમાં અમને કરેક્ટ તરીકાથી અમને ચાર્ટ્સ કેવી રીતના એનાલાઇઝ કરવું, કેવી રીતના માર્કેટ ન્યૂઝને આપણે ટેકનિકલ એનાલિસિસમાં ઇન્વોલ્વ કરવું, એ હિસાબે એમને જે પ્રેક્ટિકલ નોલેજ જે અમને આપી છે એ અમને લાઈફમાં એક બહુ જ આપણે કહી શકીએ કે એક લર્નિંગ એક્સપિરિયન્સ બહુ સારું રહ્યું છે એમની સાથે કામ કરવા માટે. હવે એક ગુરુ મંત્ર આપું તો પ્રોટેક્ટ યોર કેપિટલ. ટ્રેડિંગમાં એક બહુ જ રિસ્કી છે ટ્રેડિંગ કરવું. અને આવા જ સમયમાં જ્યારે અત્યારે માર્કેટ બહુ સ્ટ્રોંગલી ઇવોલ્વ થયું છે, ડિફરન્ટ તરીકાથી આપણને બહુ બધું માર્કેટમાં હાઈ ફ્રિકવન્સી ટ્રેડિંગ થાય છે, ઓપ્શન્સમાં ટ્રેડિંગ થાય છે. તો આ બધા ટ્રેડિંગમાં આપણે કઈ રીતે આપણું કેપિટલ પ્રોટેક્ટ કરવું એ આપણે બહુ સાવચેતી રાખવી જોઈએ. કેપિટલ આપણું કેવી રીતના પ્રોટેક્ટ કરવું જોઈએ. એટલે તમે ગમે એ ટ્રેડ લ્યો તો એમાં સ્ટોપ લોસ જરૂર રાખો. ગ્રીડ કરવી, ટ્રેલ યોર સ્ટોપ લોસીસ જ્યારે પણ પ્રોફિટ થતું હોય. તો આવી રીતે આપણે અમુક મેથડ્સ એક ડિસિપ્લિન સાથે ફોલો કરવા જોઈએ, જેના કારણે આપણે એક સારી રીતે ટ્રેડિંગ બી કરી શકાય અને આપણું કેપિટલ પણ એપ્રિસિએશન થાય. એટલે ટ્રેલ યોર સ્ટોપ લોસીસ, અને સ્ટોપ લોસ અગર જો લોસ થતા હોય તો વધારે હોલ્ડ ન કરવું, એક્ઝિટ કરી લેવું. એબ્સોલ્યુટલી. તો આ ગુરુ